જય માતાજી, રામ રામ, સીતારામ. લઈ લ્યો, મોરલા રખડાય આમાં. જો એને મકાઈ ભાવે કૂણી કૂણી, અને એવા જ ભાવે જંગલી રહ્યા ને એટલે હવે કાયમ આઝાદ જ રખડે અહીંયા. એને આને કોઈ પૂરતાય નથી, કાંઈ નહીં. એકલા વડલા ઉપર ચડી જાય, એને કે વડલા ઉપર જોઈ લે, એને કે એકલા ચડી જાય. એ કુકડા એમણા દાણા ખાય અને આ આમ રખડે જઈ લે. જીવડા ગોતે, એને કે જીવડા ને એવું બધું ગોતે. હવે તો મોટા થઈ જાય એટલે પછી એમ કે મોટા થઈ જાય જોઈ લ્યો. કે ના તારે ટોડલે બેઠા મોર બોલે એમ. અમારે યાર ટોડલે બેસીએ, પછી ટોડલે બેસીને બોલશે. મારી મહેનત કરીને ઉજઈ રહ્યા. એને 6 હતા પણ એને કે 2 રહ્યા. આવે 2 એક નાના હતા, એ તો અમારે લખુભાઈ લઈ ગયા, વિક્રમભાઈના ભાઈ બગોદર એના હતા તો એ લઈ ગયા. એને કે અહીંયા ઈંડા મૂકી ગયા હતા ઉજેરવા. તો એના એમને એક ભાઈ કે લાખ રૂપિયા આપીએ, 1.25 લાખ રૂપિયા. અમે કીધું ભાઈ મોરલા કોઈ દે, તો રાષ્ટ્રીય પ્રાણી અને વેસાયની દવા છે એમાં. એને કાંઈ દવાવાળું કંઈક ખાતો હતો. જોઈ લે, આ લહણ ને એ બહુ ભાવે. લહણમાં કોથરીયું બાંધ્યું તો પેલા કોથરીયું બહાર જઈને ઉભે જઈ લ્યો. એ થોડા બીએ કોથરીયું તો જો એ કોથરીયું થોડા બીયા તો એને કે આપણે મોટા કિરાત માણા થોડા બીયા. ઓલા હોય બીએ કોથરી બાંધી લહણ ખાઈ જાય ને. એવું છે ભાઈ. જો આમાં ગદમને હવે પાણી મારશું રજકામાં. એને કે રજકો હવે જો મીઠા દેખાવાના. હા હે હવે પાણી કાઢશે ને જવારમાં ને એમાં બધીમાં, એટલે મસ્ત થાય. જો આ કોરા સવરાજ ઊભું, એને કે ચૌરાજ ઊભું આપણું એવું છે ભાઈ. એને કે ચૌરાજ ઊભું. જો આમ પાલો ભારી, આમ કાંકરેજને ખાવું પણ ઘણું જોઈએ. એને કે 40-50 વીઘાનો પાલો તો અડધો રહેવા દીધો એને કાંકરેજને. જોઈ આમાં મસ્તીથી રખડતા હોય. આ બાજુ અમારે અભિજીત ઉપા, આ બાજુ કામધેનુ સકોરબેન તો બેસી ગયા. અગર અતિ રૂપારી એરને કે જોઈ લે આમ બધી ઊભી પાલટી આખી. એને કે પાલટી બધી ઊભી એમ છે ભાઈ. જો આમાં સણા વાવ્યા કાલ. એને કે કાલ સણા વાવ્યા, બરે પાછા બીજી વાર ને આજ પછી આમ ફુવારા જો ચાલુ કર્યા. એને કે ફુવારા ચાલુ કર્યા. આમાં પાછા એ વાર ને કે 1 નંબર વાવ્યા કંઈક, અડધાક 2 નંબર વાવ્યા એવું કર્યું. પછી તો આમાં બીમાં એકવાર બી ગયા ને એટલે મેં કીધું આમાં ઘણીએ કાંઈ ન કરાય. એને ઘણીએ કાંઈ ન કરાય. એટલે આમાં હવે ફુવા રાખી જાય એમ તો ઉગી જાય એમ હે. તો કોઈ બાળને દાણા ને પીડ્યા હોય ને એ બધા ઉગી જાય. એને કે બધા ઉગી જાય તો માથા પી. તો જો આવું છે ભાઈ વાર ને આવું છે આમ. કારણ કે ખેડૂતને ભાઠા પડ્યા આમ 70,000 ને ભાઠા પીડ્યા. ઓયણી વાળાને 2 વાર તો વાવેતરને પૈસા દેવા પીડ્યા. પછી કે આમાં જરાક ભાવ વધે ને તો તરત રેડી નાખવા માંડે કે અમારું બજેટ વિખાઈ ગયું. અહીંયા આવો તો ખબર પડે આમ બજેટ કેમ હાલે ને કેમ બજેટ રખાય. એ વાર ને બજેટ એવું હા ભાઈ. એ વાર ને આમ બજેટ જો બસ આપણે આમ ઓફિસ છે આમાં. એને કે આવી ઓફિસ છે. ખાટલા બટલાને રાખ્યા. અહીંયા જો માખી મારવાનું મશીન છે. માખીઓ મસરનું કામ લીધા રાખે આ મશીનો. કામ છે ઘણા બધા. એમ તો 3 મશીન હોય આમાં. આપણે પાલટી બધી ઊભી. યાર જો આને બધા જોગાણ મૂકે. આને જોગાણ મૂકે. અતિ સુંદર નહીં મૂક્યો.
જો હવે આમ થવા માંડી ધીરે ધીરે મેળે ખાઈ લે હાલ 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 થોડો થોડો ભરું હું કરે હાલો રી હાલ હાલ માં વાયડી છે ને એટલે એમ તો વાયડી તો થાય એને વાયડી થાય આ કોરા અમારે દિલબાગ એને કે છે આમાં દિલબાગ જોઈ લે એમ કે દિલબાગ ઊભા માને બેને પાલો નાખીએ ને ત્યાં ખાતા લાગજો માય ત્યાં જ ખાવા જાય પાછી એના ફેરી એ વાંધો એ ને વાનો ખાય એકલી જોઈ લે કાન બાન ને એમ થાય ગુંડો તેજ રૂપ જોઈ લે ઓહરી જાય યાર રેતી નથી ને એક તો એ મોટી તકલીફ યાર એમ કે રેતી નથી જડતી નહીં વાંધો હાલો એ ભૈયા દિલબાગ હાલો હાલો બસ 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 કપારમાં એક ફૂલ જ છે બાકી આ કોઈ ઘૂમે જોઈ લ્યો કાન આને હેઠ ગીરતો જાય એમ જ કરવું જોઈએ જોઈ જે તો 2 મહિના નથી થયો એનું 2 મહિના નથી થયો અહીંયા હે ને નાની ગમાણ રાખી હેઠે એટલે હું પાણી લોપડાવી શકે પાણી તો પીતો નથી જો આમાં પાણી આવે હાલ 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 આવરો જોઈ ઝીણકા હોય એટલે એમ જ કરે આને બધું બોલાવે કાન બંધ ને ભારી છે રૂપારો દિલકશનો દીકરો હે ને દિલબાગ રણિયો હે ને એના દીકરાનો દીકરો સીતાપર હે ને એ નથી સીતાપર જયભાઈ નામ હે પટેલ પટેલનો એનો હે ભાઈ કારુભાઈ ને એવા એવું છે ભાઈ એમાં નતો હમણાં તો આપણે મોગા શો કર્યો શનિ અંકલે બિચારે રૂપિયા ઘણા વાપરી નાખ્યા સુવિધા એવી આપી હતી ઘોડાવાળાઓને આપણે જવાના હતા આપણે કામ હતું એટલે ન ગયા પણ બધી મોહમબેરી કરવાની હતી માંડવીના અંતે કાઢવાના હતા એટલે આપણે ન ગયા ને આપણે જવાના હતા ઘોડા લઈ નહીં રોગા જવાના હતા પણ બહુ બિચારે પૈસા આપ્યા બુલેટો આપ્યા ટ્રેક્ટરો આપ્યા હોન્ડાઓ આપ્યા 100 હોન્ડા 100 બુલેટ 2 ટ્રેક્ટરો એને માથે જયજુએ એનું પાણી ફેરવી દીધું છેલ્લે શનિ અંકલ હતા ઇમોશનલ થઈને રોવા માંડ્યા હતા એટલે આ હલકીના જયજી હોય ને એવા જોઈએ અમારે કેમ પુષ્કરમાં અમારે એમ જ થયું હતું આપણે તો ન રૂના કે ન કાંઈ કર્યું આપણે સિસોદિયા રહ્યા ને લોટકી જાય રહે એટલે રોઈએ નહીં એને આપણે એનો તુફાનને નંબર ન દીધો એમ કે તુફાનને પહેલો નંબર હતો ને ચોથો નંબર દીધો કોઈએ ન રાખ્યો હતી ન્યાય જયજુ જ વેસે જોઈ કુંઢા આવ્યા હતી એને ન્યાય કારણ કે સરકારી હોય ને જયજુ કરે એમ થાય એટલે જયજુ વેસી નાખે અહીં જયજુ એ જ કર્યું હોય કારણ કે શનિ અંકલ તા કાંઈ રૂપિયા ના લે શનિ ગીલ તો પણ જયજુએ પૈસા લઈ લીધા એટલે કેને બુલેટ દીધું 8 ઘોડામાં કેને ટ્રેક્ટર દીધું ને એનો વિડીયો જ ના આવ્યો બનાવ્યો જ નહીં 2-4 સુધીનો આવ્યો પછી ઓલા બીજા ઘોડાવાળા એક હતા ઇનામ લેવા જ ન ગયા આપણે કેવા અમારે તુફાન જેવો જ છે એ નહીં ઘોડાનું નામ તો બાદલ એને બાદલ ઘોડાવાળા પછી બિચારા ગયા જ નહીં શું જાય ઇનામ લેવા 6ઠો નંબર આપ્યો એ ઘોડો વસેરા એવા દે અને ઘોડો એવો એને ઘોડો એવો છે તો એને ન દીધા એટલે આ હરામિયન દીકરા આવ્યા ને જયજી એને હારા ન કહેવાય એટલે એ પાછો કુંઢો એટલે પછી કોણ જાય ભાઈ વિવાહને પછી આપણા જેવા ખેડૂત દીકરા હોય શું કરે ન જાય કે ભાઈ ગોયરા ન દે તો બીજું શું ત્યાં તો શનિ અંકલ જો પછી વિડીયો મૂક્યો ને બધા એની માફી માંગતા બહુ સારા માણસ કહેવાય પહેલાં મને એમ લાગતું હતું કે આ પૈસાવાળા છે એટલે આપણે એકાદી વાર ફોન કર્યો તેથી તો હારા માણસ નતા લાગતા આપણે કાલ થયું કે ના હારા માણસ તો છે હારા માણસ હોય નહીં તો રોવા ન માંડે કારણ કે એ માણસને દુઃખ લાગ્યું કે એવડા પૈસાવાળી વાપરી અને એ માણસની ઇજ્જતને બટો લગાડ્યો આ માણસોએ કારણ કે આ હલકી ના જોઈ જય જોઈ ને કારણ કે જયજી હોય ને એટલે તો
એ ભૂખે જ મરતા હોય. કારણ કે ખોટું કરે જનાવર ઉપર. આ તો ભગવાનનો અવતાર છે. પછી જેનું હરો હોય, પૈસાવાળાનું હોય, રાંકનું હોય કે રાજાનું હોય, એને દેવાય જેનું હરો હોય એને. રૂપિયા હાટું થઈને દીએ નહીં નંબર. નકર આપણો તુફાન છે અહીંયા એવો ઘોડો જ નહોતો કોઈને. આપણે પહેલો નંબર હતો ને બધાએ કીધું હતું કે તુફાનનો પહેલો નંબર હે, જોઈ લે આમ કઈ ઘટે. હાંઠ ઘોડો જ લાગે, આદત છે તોય. એને આદત છે ને તોય હાંઠ ઘોડો જ લાગે. બા ઉભો રે, બસ જોઈ લે આમ હજી આદત છે. આપણે દેખાડીએ તમને દાંત. હરખો પેલા ઊભું ને હરખો એમ કા પકડશે. જો તુફાન જોઈ લ્યો તમને આમ હાંઠ ઘોડો જ લાગે. પછી દુઃખ જ લાગે ને. આવો ઘોડો ઉતારીએ, પહેલો નંબર હોય ને એને ત્રીજો ને ચોથો લે તો આપણે તો કારજા લોટકાવાળા રહ્યા. એટલે કાંઈ ને ભાઈ, મેં કીધું એને ભગવાન પૂછશે એ ખોટું કરે નડે. કારણ કે રાવણને ઉપાડી લીધો તો આને જયજુને તો ઉપાડી જ લે. કોક પણ ભટકી જાય તુફાન. એટલે પછી હામા માણા જવાની ન કરે. એને હામા માણા પછી ખેડૂ હોય એ નકર બાદલ ઘોડાવાળા હે ખેડૂત છે એ લેવા જ ના ગયા. ટ્રોફી લેવાય ન ગયા. શું જાય ટ્રોફી? 6ઠો નંબર આપ્યો. જે ઘોડાનો પહેલો નંબર આવે એમ હોય અને 6ઠો નંબર આપે પછી શું કરે? એટલે એને જો ભૂલ કરીને કે લઈ લેવાય 6ઠો તો 6ઠો. એમાં શું ભલે ને એની ઓલાઓની ઇજ્જત જાતી હતી બધાની, જયજુની. માલિકની જ ન જાય. શું સની ગિલ તો શું કરે એમાં? કારણ કે એને તો હટે એની તો માણસો રાખી દીધા બિહારા. એવડી સુવિધા દીધી હતી ઘોડાવાળા, નાના માણસ, મોટા. કારણ કે મોટા તો ગમે ને ગમે વ્યવસ્થા કરી લઈએ ઉવાડીને. એને તો એક દિન 5,000 10,000 હોટલમાં દેવા, 10,000 ખર્ચો. અમારા જેવા ગયા હોય એ તો મંડપમાં હોઈ જાય ને. એને ખાટલા દીધા, ખુડસીયું દીધું, ખાવા પીવાનું. એને સવારના નાસ્તો, બપોરે નાસ્તો. એને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું. એવો ઇન્ડિયામાં કોઈએ શો નથી કર્યો. એવો શો કર્યો ને ઇન્ડિયામાં કોઈ ટ્રેક્ટરું બુલેટું નથી દીધા. પાસે ખરે તો કીધું થાર દેવ્યું. એટલે મેં કીધું કે આપણે આવશું તો પાસે ખરે આવશું થાર લેવા. જે જયજી હાર આવીએ તો દે નકર આપણે હોય આવીએ. બીજું શું બાદલવાળાજી તો એવું છે બા એ વારને કે એવું હોય ખોટું કરે ને એને ભગવાન ન પૂગે ને ભગવાન પૂગે ગોતી લઈએ એવું કંઈ ન હોય. કારણ કે માણા નથી કહેતા કે સોલટું ને સિનારકું પકડાય પણ ખોટા બોલું ન પકડાય. એ તો ફરી જાય. એટલે એવું હા ભાઈ, એને ખોટા બોલું ન પકડાય. ચોલટું ને ચિનારકું પકડાય. એને ભગવાને ફૂગે પાછા ભગવાન ગોતી લે. નતા ગોતી લીધા દુર્યોધનને, રાવણને બધાને ગોતી લીધા હતા. એટલે એવું હા ભાઈ, આશીર્વાદ દેજો તો આપણે તુફાન જબરજસ્ત થાય ને. આપણે શું તુફાન બીમાર પડ્યો હતો એટલે આપણે નહોતું જવું કે ભાઈ નથી જવું. નકર તો હજી અડપ કરત. પછી ત્યાં ટાઈડી બહુ પડે પંજાબમાં મોગા ને આવ્યું તો જે માતાજી. બીજું શું ભાઈ, આપણે દુઃખ થયું કે ભાઈ એવો મોગામાં એવો શો કર્યો એમાં હે. અને પાછું કીધું કે આવતે વર્ષે મેળો કરવો એટલે કે થાર રાખવ્યું કે ભાઈ મેં કીધું અમારા જેવા કોક આવે કડકા માણા તો એમાં લાગી જાય થાર. તો પણ જય જારા હોય લાગે ને કદાચ શું લાગે અમે આવીએ રોગા ભાડું દઈ. જય માતાજી. બીજું શું ભાઈ.